હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ માય સાયન્સ મેન્ટર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે હરિતકણ વિશે જોયેલું હતું અને આજે આપણે જોવાના છીએ કોષરસ કંકાલ. એ પહેલા તમને એક ક્વેશ્ચન કે ભાઈ આપણો જે હાથ હોય છે એ શાનો બનેલો હોય છે? તો તમે એવું કહેશો કે સર એ આપણો હાથ જે છે એ કોષનો બનેલો હશે. ઓકે, માની લીધું. હવે એ જ હાથ વડે તો તમે કોઈ પણ એક ભારે વસ્તુ તમે ઉચકો છો તો તમારા કોષો ઉપર શું આવશે તો કે ભાઈ એક જાતનું વજન આવશે ને એ વજનને કારણે તમારો જે કોષ હશે એ દબાઈ જવો જોઈએ અથવા તો મૃત્યુ પામવો જોઈએ, રાઈટ? પરંતુ એવું થતું નથી. રીઝન? તો એનો જે આન્સર છે કંઈક આવો છે કે જે કોષ હશે એ કોષની અંદર કંઈક વિશિષ્ટ પ્રકારના પ્રોટીન આવેલા હશે જે કોષને શું કરશે તો કે એમનો આકાર આપશે, બરોબર, એમને મજબૂતાઈ આપશે અને એને ગમે તેવા યાંત્રિક બળ સામે રક્ષણ આપશે. ખ્યાલ આવ્યો? યાંત્રિક દબાણ સામે પણ શું આપશે? એને રક્ષણ આપશે, જે આવી રીતે આખા કોષની અંદર પથરાયેલા હશે. અને આ પ્રોટીન એ કેવા હશે તો કે ભાઈ તંતુમય પ્રોટીન હશે. તંતુમય પ્રોટીન હશે. ખ્યાલ આવ્યો? અને એ તંતુમય પ્રોટીન યાની કે એ જે પ્રોટીનના તંતુઓ છે એ આખા કોષની અંદર પથરાયેલા હશે અને એક કંકાલની રચના કરશે. શાની રચના કરશે તો કે ભાઈ કંકાલની રચના કરશે. અને જેને આપણે કહીશું કોષ રસ કંકાલ, રાઈટ? કંકાલ એટલે શું તો કે ભાઈ આપણી અંદર જે આપણા શરીરની અંદર જે કંકાલ આવ્યું છે એ હાડકાનું બનેલું છે. ખ્યાલ આવ્યો? જ્યારે આપણા કોષની અંદર જે કંકાલ આવ્યું છે એ તંતુમય પ્રોટીનનું બનેલું હોય છે. ખ્યાલ આવ્યો? અને આપણું જે કંકાલ છે, બરોબર, યાની કે આપણા શરીરનું પણ કંકાલ અને આપણા કોષનું પણ કંકાલ, આ બધા જ કંકાલનું જે મેઇન જે કામ હોય છે શું હોય છે તો કે યાંત્રિક મજબૂતાઈ અને કોષોનો આકાર જાળવી રાખવાનું હોય છે, યા તો શરીરનો આકાર જાળવી રાખવાનું હોય છે. તો ચાલુ કરીએ આપણે શું છે. કોષરસમાં રહેલી તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચનાને શું કહેવામાં આવે છે તો કે ભાઈ કોષરસ કંકાલ કહેવામાં આવે છે, જે આપણે જોઈ ગયા. કોષમાં જોવા મળતા કોષરસ કંકાલ કોષોના વિવિધ કાર્યો જેવા કે યાંત્રિક મજબૂતાઈ, ખ્યાલ આવ્યો? મતલબ એને એક મજબૂતાઈ પ્રદાન કરશે. આગળ એવું કીધું છે ચલિતતા પ્રદાન કરશે. આગળ એવું કીધું છે કે ભાઈ કોષનો આકાર જાળવી રાખવો વગેરે સાથે સંકળાયેલ છે. હવે તમને એવું થશે કે સર ચલિતતા પ્રદાન કરે એટલે કે ભાઈ કોષ કઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ થોડી કઈ જવાનો છે તો ચલિતતા પ્રદાન કરે છે, પરંતુ કોષમાંની જે અંગિકા હશે એ અંગિકાને ચલિતતા પ્રદાન કરશે. કેવી રીતે એ તમને સમજાવો. માનો કે એક વનસ્પતિ કોષ હોય અને આવી રીતે રસ્તાની આવેલી હોય અને એની અંદર શું ગોઠવાયેલા હશે તો કે ભાઈ હરિતકણ ગોઠવાયેલા હશે, રાઈટ? આવી રીતે હરિતકણ ગોઠવાયેલા હશે. તો માની લો કે અહીંયાથી પ્રકાશ આવે છે. તો હરિતકણનું કામ શું હોય છે તો કે ભાઈ પ્રકાશ ઉર્જાનું શોષણ કરીને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવાનું હોય. તો અહીંયા આવેલા આપણા બધા હરિતકણો એ આ પ્રકાશનું શોષણ કરી શકશે તો કે ના. તો એને મારે અહીંયાથી અહીંયા લાવવા પડશે, બરોબર? તો એ ચલિતતા કોણ પ્રદાન કરશે તો કે ભાઈ તંતુમય પ્રોટીન યાની કે કોષ રસ કંકાલ એ ચલિતતા પ્રદાન કરશે. ખ્યાલ આવ્યો? તો આગળ જોઈએ આપણે. તો હવેનો આપણો જે ટોપિક છે એ પક્ષમાં અને કશા. ખ્યાલ આવ્યો? તો પક્ષમાં અને કશા શું હોય છે? માની લો કે આપણી પાસે આવું કંઈક પેરામિશિયમ હશે તો પેરામિશિયમની આજુબાજુ તમને શું જોવા મળશે બહારની તરફ તો કે ભાઈ નાના નાના ઉપાંગો જોવા મળશે, જેને આપણે સામૂહિક રીતે શું કહીશું તો કે ભાઈ પક્ષમો કહીશું. ખ્યાલ આવ્યો? અને એના એક યુનિટ અથવા તો એક એકમને આપણે શું કહીશું તો કે ભાઈ પક્ષમ કહીશું. ખ્યાલ આવ્યો? અને કશા કંઈક આવી હશે કે માની લો કે આ બેક્ટેરિયા છે અને આ બેક્ટેરિયામાંથી એક નાની પૂંછડી જેવી સંરચના બહાર નીકળશે, જેને આપણે શું કહીશું તો કે ભાઈ કશા. ખ્યાલ આવ્યો? તો અહીંયા શું કીધું છે? પક્ષમો. એક વચનમાં આપણે એને પક્ષમ કહીશું. તથા કશા તે કોષરસ પટલના રોમમય બહિરુદ્ધ ભેદ છે. બહિરુદ્ધ ભેદ એટલે શું તો કે ભાઈ બહારની તરફ નીકળેલા છે. પક્ષમ એ સૂક્ષ્મ નાની સંરચના છે, બરોબર? જે તમે અહીંયા જોઈ શકો છો પક્ષમ કેવા હોય છે? નાના હોય છે, જે હલેસા જેવું કાર્ય કરે છે, જે કોષ કે તેની આજુબાજુ જોવા મળતા પ્રવાહીની ગતિમાં સહાય કરે છે. યાની કે પેરામિશિયમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એ પક્ષમની મદદથી જઈ શકશે. આગળ આપણને એવું કીધું છે કે ભાઈ કશા એ તુલનાત્મક રીતે લાંબી અને કોષીય ગતિ માટે જવાબદાર છે. કોષને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એમને ગતિ કરવી પડે અને ગતિ માટે જવાબદાર કોણ છે તો કે ભાઈ કશા છે. ખ્યાલ આવ્યો? આગળ આપણને એવું કીધું છે કે ભાઈ આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયામાં જોવા મળતી કશા રચનાત્મક સ્વરૂપે સુકોષ કેન્દ્રી કશા કરતા અલગ હોય છે. યાની કે આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા અથવા તો સુકોષ કેન્દ્રી જે કોષ હશે આ બંનેની અંદર જે કશા હશે એ કેવી હશે તો કે થોડીક અલગ અલગ હશે. અંદરની જે રચના હોય છે બહારની રીતે તો સરખી જ હોય છે, પરંતુ અંદરની જે રચના હોય છે એ કેવી હોય છે તો કે ભાઈ અલગ અલગ હશે. ખ્યાલ આવ્યો? તો ચાલો આપણે હવે અંદરની રચના જોઈએ.
તો હવે આપણે અહીંયા કશાની અંતઃસ્થ રચના જોવાના છીએ. તો કશાની અંતઃસ્થ રચના જોતા પહેલા આપણે આપણી રીતે જોઈ લઈએ. તો માની લો કે અહીંયા એક બેક્ટેરિયા હશે, બેક્ટેરિયામાંથી શું નીકળશે તો કે ભાઈ એક નાની અમથી કશા નીકળશે, બરોબર. હવે આ જે કશા હોય છે એ કેવી બનેલી હશે તો એનો એક એક્ઝામ્પલ તમને આપી દઉં કે માની લો કે વાયર હોય, બરોબર. તમે બધાએ વાયર જોયો હશે, તો વાયરની ઉપર તમને એક પ્લાસ્ટિકનું કવચ જોવા મળશે, બરોબર. પ્લાસ્ટિકનું કવચ જોવા મળશે, રાઈટ. અને અંદર તમને શું જોવા મળશે તો કે અંદર તમને ઘણા બધા તાર જોવા મળશે. શું જોવા મળશે? ઘણા બધા તાર જોવા મળશે. તો કશા પણ કંઈક આવી જશે, બરોબર. કશામાં તમને ઉપર એક કવચ જોવા મળશે, બરોબર. એક કવચ અથવા તો પટલ જોવા મળશે, બરોબર. અને અંદરની સાઈડ ઘણા બધા તંતુઓ જોવા મળશે. હવે એ તંતુઓ શાના હશે તો કે ભાઈ પ્રોટીનના તંતુઓ હશે. શાના હશે? પ્રોટીનના તંતુઓ હશે. જેમ કે તમે અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો, તો આ આકૃતિમાં તમને બ્લુ કલરનું એક લેયર જોવા મળે છે. એને શું કહેવામાં આવે છે તો કે જીવરસ પટલ. ખ્યાલ આવ્યો? અહીંયા મેં તમને જે કવચ વિશે વાત કરેલી હતી એ કવચનું નામ શું છે તો કે ભાઈ જીવરસ પટલ. અને અંદર તમને જે પીળી પીળી તમને દેખાય છે એ શું છે તો કે ભાઈ પ્રોટીનની નલિકા છે, અથવા તો પ્રોટીનના શું છે તો કે ભાઈ તંતુ છે. ખ્યાલ આવ્યો? આવી રીતે આપણે યાદ રાખવાનું છે. હવે શું કીધું છે જોઈ લઈએ કે ભાઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે ભાઈ પક્ષમ તથા કશા જીવરસ પટલથી ઘેરાયેલ હોય છે, જે આપણે અહીંયા જોયું, બરોબર. તેના અક્ષને અક્ષસૂત્ર કહેવામાં આવે છે, બરોબર. આ તમે જે જોવો છો એને આપણે શું કહીશું? અક્ષસૂત્ર કહીશું. જે ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓની બનેલી હોય છે, બરોબર. અંદર ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓ આવેલી હશે પ્રોટીનની, જે લાંબા અક્ષને સમાંતર હોય છે. ઓબ્વિયસલી વસ્તુ છે, બરોબર, કે આવી રીતે શું હશે? સમાંતર હશે ને અક્ષને. અક્ષસૂત્રના કેન્દ્રમાં બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા આવેલી હોય છે. હવે આ આપણે ડ્રો કરીએ, બરોબર. પહેલા તો આ બેક્ટેરિયાને હટાવી દઈએ આપણે આમાં. અને હવે ત્યાં આપણે શું જોશું તો કે ભાઈ અંદર પ્રોટીનની ગોઠવણી કેવી રીતે હશે ને એ આપણે જોશું. માની લો કે આ કશાનો આડછેદ લીધેલો છે, બરોબર. અહીંયાથી આપણે આડો છેદ લઈ લીધો છે. તો એમાં કેન્દ્રમાં બે નલિકા આવેલી હશે આવી રીતે, બરોબર. આગળ આપણને એવું કીધું છે અને પરિઘ તરફ 9 જોડ કીધી છે. શું કીધું? 9 જોડ, બરોબર. સૂક્ષ્મ નલિકાઓ આવેલી હશે. એટલે અહીંયા પરિઘ તરફ આ એક જોડ, આ બીજી જોડ, આ ત્રીજી જોડ, આ ચોથી જોડ, પાંચમી, પછી અહીંયા છઠ્ઠી, આ સાતમી, આ આઠમી અને આ નવમી. તો આ 9 જોડ આપણે શું મૂકી દીધી તો કે ભાઈ પરિઘ તરફ મૂકી દીધી. ખ્યાલ આવ્યો? આગળ એવું કીધું છે કે ભાઈ અક્ષસૂત્રની સૂક્ષ્મ નલિકાઓની આવી ગોઠવણીને શું કહેવામાં આવે છે? 9:2 અથવા તો 9+2 કહેવામાં આવે છે. તો 9 પરિઘ તરફ અને 2 વચ્ચે, બરોબર. કેન્દ્રસ્થ નલિકા સેતુ દ્વારા જોડાયેલ તેમજ કેન્દ્રસ્થ આવરણ વડે ઘેરાયેલ હોય છે. એટલે આ જે કેન્દ્રસ્થ તમને જે બે નલિકા જોવા મળે છે એની વચ્ચે એક સેતુ આવેલો હોય છે, એક બ્રિજ આવેલો હોય છે, અને એની આરપાર અથવા તો એના બહારની સાઈડ શું આવેલું હશે તો કે એક પટલ આવેલું હશે. આવી રીતે પટલથી ઘેરાયેલું હોય છે. આગળ આપણને એવું કીધું છે કે જે પરિઘીય નલિકાઓની પ્રત્યેક જોડ સાથે ત્રિજ્યાવર્તી તંતુક વડે જોડાયેલું હોય છે, અને આ રીતે 9 ત્રિજ્યાવર્તી તંતુ બને છે. શું કીધું છે તો કે આ પટલથી એક તંતુ બહાર નીકળશે ને એ પરિઘવર્તી નલિકા જોડે જોડાયેલું હશે આવી રીતે, બરોબર. તો આ 1 2 3 4 5 6, પછી અહીંયાથી આ 7 8 અને 9, બરોબર. તો આ શું થઈ ગયા તો કે ભાઈ ત્રિજ્યાવર્તી તંતુ થઈ ગયા. ખ્યાલ આવ્યો? અને જે કેટલા હોય છે તો કે ભાઈ 9 હોય છે. આગળ આપણને એવું કીધું છે કે ભાઈ પરિઘીય જોડ પણ એકબીજા સાથે આંતરદ્વિકીય સેતુ અથવા તો તંતુકો વડે જોડાયેલી હોય છે, બરોબર. એટલે કે આ જે જોડ છે એ આ જોડ વચ્ચે શાનાથી જોડાયેલી હશે તો કે એક તંતુ વડે જોડાયેલી હશે. ખ્યાલ આવ્યો? આવી રીતે તંતુ વડે જોડાયેલી હશે. પક્ષ્મ તથા કશા તારા કેન્દ્રના તલકાઈ જેવી જ રચનામાંથી ઉદ્ભવે છે. ખ્યાલ આવ્યો? તો તારા કેન્દ્ર વિશે તો હવે આગળ જોવાના છીએ, પરંતુ અત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કે ભાઈ જે પક્ષ્મ અને કશા હશે એ કોષમાં રહેલા તારા કેન્દ્રમાંથી જ ઉદ્ભવશે. ખ્યાલ આવ્યો? અથવા તો જે તારા કેન્દ્રના જે તલકાય હશે એના જેવી જ રચનામાંથી શું થશે તો કે ભાઈ ઉદ્ભવશે. ખ્યાલ આવ્યો? તો આગળ જોઈએ આપણે હવે.
તો હમણાં આપણે કંઈક એવું જોયેલું હતું કે ભાઈ જે કશા હશે એ કશાની અંતસ્થ રચનામાં પ્રોટીનની ગોઠવણી યાની કે પ્રોટીનના તંતુકોની ગોઠવણી કેવી રીતે હશે એ કંઈક આપણે આવી રીતે જોયું હતું. તો માની લો કે એક કશા હશે એનો આપણે શું લઈ લીધો, આડછેદ લઈ લીધો. તો આ આડછેદ કંઈક આવો હશે. એમની અંદર આપણને પરિઘવર્તી 9 જોડ તંતુકો જોવા મળતા હતા આવા, બરોબર. તો આ 3, આ 4, આ 5, 6, 7, 8 અને આ 9. તો આ 9 જોડ પરિઘવર્તી તંતુકો થઈ ગયા. અને બે તંતુઓ વચ્ચે આવેલા હશે અને બંને તંતુઓ એક આવરણ વડે આવરિત હશે. ખ્યાલ આવ્યો? હવે આ બંને તંતુઓ વચ્ચે પણ શું આવેલો હશે, તો કે સેતુ આવેલો હશે, યાની કે એક બ્રિજ આવેલો હશે, યાની કે એક તંતુ વડે એ બંને જોડાયેલા હશે. હવે શું હશે, તો કે ભાઈ આ જેટલા પણ તમને પરિઘવર્તી તંતુકો જોવા મળે છે એ શું હશે, તો કે ભાઈ કેન્દ્ર સાથે આવી રીતે જોડાયેલા હશે. ખ્યાલ આવ્યો? જેને આપણે શું કહીશું, તો કે ભાઈ ત્રિજ્યાવર્તી નલિકા કહીશું. ખ્યાલ આવ્યો? આવી રીતે જોડાયેલા હશે. હવે આ જે તમને પરિઘવર્તી તંતુકો જોવા મળે છે એ પણ પાછા એકબીજા સાથે આવી રીતે સેતુ વડે જોડાયેલા હશે. ખ્યાલ આવ્યો? અને આવી રીતે શું બને છે, તો કે ભાઈ જે આપણે કશા જોઈ એમની અંતઃસ્થ રચનામાં પ્રોટીનની ગોઠવણી કેવી રીતે હોય છે, તો એ આવી રીતે હોય છે. અને એ જ આપણને આ આકૃતિની અંદર આપણને બતાવ્યું છે. આ તો શું છે, તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપની અંદર કેવી ઇમેજ જોવા મળે છે જે કશાની, એ તમને અહીંયા આપેલી છે. પરંતુ આ શું છે, તો કે ભાઈ એઝ્યુમ કરીને બનાવવામાં આવેલી ઇમેજ છે. તો તમે જોઈ શકો છો કે આ પહેલી જોડ છે, આ બીજી જોડ, આ ત્રીજી જોડ, આ ચોથી, આ પાંચમી, છઠ્ઠી, આ સાતમી જોડ, આઠમી અને આ નવમી. આવી રીતે 9 જોડ પરિઘવર્તી દિશામાં જોવા મળશે. બે તંતુકો તમને કેન્દ્રમાં જોવા મળશે, 1 અને 2, અને એમની વચ્ચે તમને શું જોવા મળશે, તો કે ભાઈ સેતુ જોવા મળશે. અને એમની ફરતે એક પટલ જોવા મળશે જે આવી રીતે હોય છે. ખ્યાલ આવ્યો? હવે શું હોય છે, તો કે જે પરિઘવર્તી જે તંતુકો છે એમની વચ્ચે શું આવેલો હશે, તો કે ભાઈ એક સેતુ આવેલો હશે, જેને આપણે શું કહીશું, તો કે આંતરદ્રેકીય સેતુ કહીશું. ખ્યાલ આવ્યો? તો આવી રીતે આપણને કશાની અંદર પ્રોટીનની કેવી રીતે ગોઠવણી થઈ હોય છે એ તમને અહીંયા આપી દીધેલું છે. ખ્યાલ આવ્યો? તો હવે આપણે આગળ જોઈએ. તો હવેનો આપણો જે નવો ટોપિક એ છે કે ભાઈ તારાકાય અને તારાકેન્દ્ર. પહેલા તો તારાકાય અને તારાકેન્દ્ર છે શું એ પહેલા જોઈ લઈએ. માની લો કે આ એક કોષ છે અને આ કોષની અંદર એક નાની અમથી અંગિકા જોવા મળશે, એક તો આ છેડા ઉપર અને એક આ છેડા ઉપર, બરોબર. તો આ જે નલિકાકાર અંગિકા હશે, બરોબર, નળાકાર અંગિકા હશે, એક આવી, આ એક આ નળાકાર અને એક આ બીજું નળાકાર, બરોબર. આવા બે નળાકાર હશે. એક નળાકાર અહીંયા તમને જોવા મળશે અને બીજું નળાકાર તમને અહીંયા જોવા મળશે. ખ્યાલ આવ્યો? અને એને આપણે શું કહીશું, તો કે ભાઈ સામૂહિક રીતે તારાકાય કહીશું. આ બંનેને આપણે તારાકાય કહીશું. ખ્યાલ આવ્યો? અને એમાંથી એક ઇન્ડિવિજ્યુઅલને આપણે શું કહીશું, તો કે ભાઈ તારા કેન્દ્ર કહીશું. ખ્યાલ આવ્યો? તારા કેન્દ્ર કહીશું. જોઈ લઈએ શું કહે છે આપણને. તો કે ભાઈ તારાકાય એક એવી અંગિકા છે કે જે બે નળાકાર રચનાઓ ધરાવે છે. ખ્યાલ આવ્યો? આવી રીતે બે નળાકાર રચનાઓ ધરાવે છે જેને આપણે તારા કેન્દ્ર કહીશું, બરોબર. ઇન્ડિવિજ્યુઅલ આપણે એકને શું કહીશું, તો કે ભાઈ તારા કેન્દ્ર કહીશું. તારા કેન્દ્રની આસપાસ આવેલ જીવરસ એ તારા વર્તુળ કહેવાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ તારા કેન્દ્રની આજુબાજુ શું જોવા મળશે, તો કે આપણને જીવરસ જોવા મળશે. ખ્યાલ આવ્યો? આવી રીતે કંઈક જીવરસ જોવા મળશે, આવી રીતે, આવી રીતે. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ તો આપણને કંઈક એવું કીધું છે કે ભાઈ બંને તારા કેન્દ્ર તારાકાયમાં એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલું હોય છે, જેમ કે તમે અહીંયા જોઈ શકો છો. ખ્યાલ આવ્યો? જુઓ, એક આ એંગલ છે તો એક આ એંગલ છે, બરોબર. મતલબ એક આવી રીતે ગોઠવાયેલું હશે તો એક આવી રીતે ગોઠવાયેલું હશે, એટલે કે ભાઈ કાટખૂણે ગોઠવાયેલું હશે. ખ્યાલ આવ્યો? જેમાં દરેક તારા કેન્દ્રનું આયોજન ગાડાના પૈડા જેવું હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો આ તારા કેન્દ્ર છે, બરોબર. એમનું જો આયોજન છે ને એક એક ગાડાના પૈડા જેવું છે, આવી રીતે. ખ્યાલ આવ્યો? તો આગળ એવું કીધું છે કે ભાઈ તારા કેન્દ્ર પરિઘીય વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલા 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાની બનેલ સંરચના છે. પ્રત્યેક પરિઘીય નલિકા ત્રેખડ સ્વરૂપે ગોઠવાયેલું હોય છે. પહેલા તો આને આપણે જોવું પડશે, અંતઃસ્થ રચનાને, બરોબર. તો જે એક નળાકાર આપણને જોવા મળે છે ને એ નળાકારની અંદર બીજી ઘણી બધી પ્રોટીનની નાની નાની સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે, બરોબર. જેવી રીતે આપણે કશામાં જોયું હતું, બરોબર. તો કશા તો એક સલંગ હતી, જ્યારે આ તો શું છે, એક નળાકાર રચના છે અને આની અંદર પ્રોટીનની નાની નાની શું આવેલી હોય છે, તો કે ભાઈ નલિકા આવેલી હોય છે. હવે
એ 9 ટ્યુબ્યુલિન પ્રોટીનની, ટ્યુબ્યુલિન શું છે? એક જાતનું પ્રોટીન છે. તો 9 ટ્યુબ્યુલિન પ્રોટીનની સૂક્ષ્મ નલિકા કીધી છે. અને એ કેવા સ્વરૂપે હશે? તો કે ભાઈ ત્રેખડ સ્વરૂપે. ત્રેખડ એટલે શું? તો કે ભાઈ 3 હશે આવી રીતે, 1 2 3. તો માની લો કે આ એક નળાકારનો આડો છેદ છે. તો આ એક ત્રેખડ, આ બીજી ત્રેખડ, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી, એવી જ રીતે આ સાતમી, આઠમી અને આ નવમી. આવી રીતે 9 ત્રેખડ સ્વરૂપે ગોઠવાયેલી રચના હશે. વચ્ચે એક મધ્યસ્થ આવેલું હશે. તો જોઈએ એમાં શું કીધું છે? પાસેના ત્રેખડ એકબીજા સાથે તંતુકો વડે જોડાયેલા હોય છે. એટલે કે આવી રીતે તંતુકો વડે જોડાયેલા હશે. ખ્યાલ આવ્યો? આગળ આપણને એવું કીધું છે કે ભાઈ તારા કેન્દ્રનો કેન્દ્રસ્થ ભાગ પણ પ્રોટીનનો બનેલો હોય છે, જેને આપણે મધ્યદંડ કહીશું. એટલે કે આને આપણે શું કહીશું? તો કે ભાઈ મધ્યદંડ કહીશું. મધ્યદંડ. આગળ એવું કીધું છે કે ભાઈ ત્રેખડની પ્રત્યેક સૂક્ષ્મ નલિકાઓ પ્રોટીનના બનેલા ત્રિજ્યાવર્તી તંતુકો વડે મધ્યદંડ સાથે જોડાયેલી હોય છે. એટલે કે આ ત્રેખડ એક પ્રોટીનની રચનાથી મધ્યદંડ સાથે જોડાયેલી હશે. આવી રીતે, બરોબર, આવી રીતે જોડાયેલી હશે મધ્યદંડ સાથે. આગળ આપણને એવું કીધું છે કે ભાઈ તારા કેન્દ્ર પક્ષમ તથા કશાનો તલકાય બનાવે છે. પહેલી વસ્તુ તો આ આપણે ડિટેલમાં જોવું પડશે. માની લો આપણે રફ કરી દીધું. હવે શું હશે કે ભાઈ આપણે જે પક્ષમ અને કશા જોયા હતા, બરોબર, માનો કે આ બેક્ટેરિયા છે આવી રીતે, અને અહીંયાથી કશા ઉદ્ભવે છે. તો એનો આ જે તલ ભાગ, બરોબર, મતલબ સ્ટાર્ટિંગનો ભાગ હોય એને આપણે શું કહીશું? તો કે ભાઈ તલકાય. શું કહીશું એને આપણે? તલકાય. તે તલકાય વાળો જે ભાગ છે કોણ બનાવશે? તો કે ભાઈ તારા કેન્દ્ર બનાવશે. કોણ બનાવશે? તો કે ભાઈ તારા કેન્દ્ર. એટલે તારા કેન્દ્રનું આપણને પહેલું કામ તો ખબર પડી ગયું. હવે બીજું કામ શું છે? તો કે ભાઈ પ્રાણી કોષોના વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું સંચાલન કરે છે. માની લો કે આ એક કોષ છે, બરોબર. તો આપણને તારાકાયની અંદર શું હોય છે? 2 તારા કેન્દ્ર હોય છે. તો એક તારા કેન્દ્ર અહીંયા, બીજું તારા કેન્દ્ર અહીંયા. અને શું કરશે? તો કે ભાઈ દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન કરશે. હવે દ્વિધ્રુવીય ત્રાક એટલે શું? તો કે જો આવી રીતે બધા રંગસૂત્રો ગોઠવાઈ જશે વચ્ચેની સાઈડ ઉપર, બરોબર. રંગસૂત્ર વિશે આપણે આમાં જોવાનું જ છે. અને શું થશે? તો કે અહીંયાથી નાની નાની નલિકા આવશે આવી રીતે, બરોબર. અને અહીંયાથી નાની નાની નલિકા આવશે. આને શું કહેવાય? તો કે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરવું. વચ્ચેથી પછી કોષ તૂટી જશે અને એવી જ રીતે ઉપરનો કોષ એક ઇન્ડિવિજ્યુઅલ કોષ તરીકે અસ્તિત્વમાં આવશે ને નીચેનો એક ઇન્ડિવિજ્યુઅલ કોષ તરીકે અસ્તિત્વમાં આવશે, બરોબર. તો એ પહેલા શું થવું જોઈએ? તો કે ભાઈ દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન થવું જોઈએ. યાની કે કોષની અંદર રીતસરના 2 ભાગ પડવા જોઈએ. તો એવા 2 ભાગ કરવાનું કામ કોણ કરશે? તો કે ભાઈ તારા કેન્દ્ર કરશે. ખ્યાલ આવ્યો? તો એ રીતે આપણને તારા કેન્દ્ર વિશે ખબર પડી ગઈ. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણું જે તારાકાય અને તારા કેન્દ્ર સમાપ્ત થાય છે. આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને ટેક કેર. બાય બાય.